ને દિવસે કતલખાનાની સંખ્યામાં વધારો થતો હોવાનો જૈન સમાજે દાવો કર્યો। રાજ્યમાં 10,000 કતલખાના રજીસ્ટર હોવાનો દાવો છે। રજીસ્ટ્રેશન વિના 2,100 કતલખાના ચાલતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। પવિત્ર પર્યુષણ માસની જેમ શ્રાવણ મહિનામાં પણ કતલખાના બંધ રાખવાની માંગ ઉઠી છે। તમામ હિન્દુ તહેવાર દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ ઉઠી છે। પણ જૈન સમાજ તો વર્ષોથી આ મુદ્દે ચર્ચાઓ કરતી આવ્યા છે, પણ સરકાર હાલમાં આ બાબતમાં કોઈ કદમ નથી ઉપાડ્યા કે કોઈ એવી કાર્યવાહી નથી કરી। જ્યારે ધીરે ધીરે આજે એ કતલખાનાઓની સંખ્યા વધતી જાય છે। આજે ગુજરાતની અંદર રજીસ્ટર્ડ લગભગ 10,000થી ઉપર સંખ્યા છે અને અનરજીસ્ટર્ડ 2,000-2,500થી ઉપરથી હશે દેખાતી આવે છે। લોકો જોઈ શકો છો, રોડ રસ્તે આજે ખુલ્લેઆમ મળે છે। તો આ બાબતે સરકાર ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ। આ જીવોની રક્ષા કરવી જોઈએ। આજે હિન્દુ સરકારની વાતો થતી હોય તો હિન્દુ સરકારને અંદર, અને અત્યારે તો શ્રાવણ મહિનો છે, જૈન સમાજ હંમેશા જ્યારે પર્યુષણનો તહેવાર આવે છે, અમારું જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દર વર્ષે સરકારને આવેદનપત્ર આપે છે કે કતલખાના બંધ થાય 8થી 9 દિવસ। પણ હવે તો અમે એવું કહીએ છીએ કે આવા ધાર્મિક સંસ્થાઓ દરેકને જે હિન્દુના તહેવારો આવે છે તો આવા શ્રાવણ મહિનામાં બી બંધ થવા જોઈએ।